હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું મેથીના ઢેબરા। તો અહીંયા મેં વજનમાં 250 ગ્રામ જેટલી મેથી લઈ લીધી છે। આ મેથીને આપણે બરાબર આ રીતે એના પત્તા કાઢી દેવાના છે અને ઝીણી એવી સમારી દઈશું અને 2-3 પાણીથી આપણે પહેલાં મેથીને ધોઈ કાઢીશું વ્યવસ્થિત। હવે ધોઈ કાઢી છે મેં મેથી અને જે વાસણમાં આપણે લોટ બાંધવા હોય એ વાસણમાં આપણે મેથીને લઈ લેવાની ધોઈને। પછી એની અંદર હું 1.5 વાડકી બાજરીનો લોટ નાખીશ અને 1 વાડકી ઘઉંનો લોટ નાખીશ। એ રીતે હું માપ કરવાની છું। આ રીતે બનાવેલા ઢેબરા ખાવામાં એકદમ ટેસ્ટી લાગતા હોય છે। તો આ રીતે આપણે લોટનું માપ કરી દઈશું। હવે આપણે આમાં મસાલા કરીશું। તો અહીંયા આદુ લસણ મરચાંની મેં પેસ્ટ નાખી છે 1.5 ચમચી જેટલી। જો તમે લસણ ના ખાતા હોય તો આપણે લસણ નહીં નાખવાનું, મરચાં અને આદુની જ પેસ્ટ નાખવાની। હવે આ ગોળ છે, ગોળનું પાણી કરી દીધું છે, એ અંદર મેં એડ કર્યું છે। લગભગ 2 ચમચી જેટલો મેં ગોળ લીધો હતો કતરીને, પછી એની અંદર પાણી નાખી અને એનું પાણી કરી દીધું અને હવે પાણી અંદર આપણે એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આ કાળા મરીનો પાવડર છે એ મેં અંદર એડ કર્યો। એનાથી ટેસ્ટ એકદમ અલગ આવશે ઢેબરાનો। હળદર નાખીશું જરૂર મુજબ। મેં અહીંયા 1 ચમચી જેટલી હળદરનો ઉપયોગ કર્યો છે। લાલ મરચું પાવડર નાખીશું। આપણે જે રીતની તીખાશ ખાતા હોય એ રીતે આપણે આમાં મરચાંનો ઉપયોગ કરવાનો। થોડી હિંગ નાખીશું। અહીંયા 1/2 ચમચી જેટલી મેં હિંગ નાખી। અજમો છે, અજમાને થોડો મસળીને આપણે અંદર એડ કરીશું। તલ નાખવાના છે 1 ચમચી જેટલા, સફેદ તલનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। હવે મોણ માટે આપણે અહીંયા ઘી નાખીશું। તમારે તેલનું નાખવું હોય તો પણ નાખી શકાય, પણ ઘીનું મોણ નાખશો તો ખાવામાં એકદમ અલગ લાગશે અને ટેસ્ટ એકદમ અલગ લાગશે આનો। તો મેં 2 થી 3 ચમચી જેટલું ઘીનું મોણ નાખ્યું છે અંદર અને હવે આપણે આ મસાલા, મેથી અને લોટને બરાબર મસળવાનો છે આ રીતે। અને લોટને હું છાશમાં જ પાણીનો ઉપયોગ નહીં કરું, આમાં મોળી એવી છાશ હોય એ નાખીને આપણે લોટ બાંધીશું। થોડી મીડિયમ ખાટી હોય તો પણ ચાલે। તો આ રીતે વ્યવસ્થિત મસળાઈ જાય લોટ મસાલા સાથે, પછી આપણે થોડી છાશ નાખીશું અને લોટને બાંધતા જઈશું। પહેલેથી બહુ વધારે છાશ નહીં નાખી દેવાની, થોડી નાખવાની અને લોટને બાંધતું જવાનું। આ રીતે આપણે લોટને બાંધીને તૈયાર કરીશું। અંદર આપણે ગોળનું થોડું પાણી નાખ્યું છે એટલે થોડી મીડિયમ ખાટી છાશ હોય એવી એ નાખીને આપણે જ્યારે લોટ બાંધીશું એટલે આ ઢેબરા ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। તો બસ હવે મેં આ લોટ બાંધીને રેડી કરી દીધો છે। આ લોટ બાંધીને જો તમારે થોડો રેસ્ટ આપવો હોય અડધો કલાક જેવો તો આપી શકાય, 10 મિનિટ કાં તો અડધો કલાક જેવો રેસ્ટ આપવો હોય તો આપી શકાય, અને ના આપવો હોય તો તમારે તરત બનાવવો હોય તો પણ બની જાય। તો હવે આમાંથી આપણે એક લુઓ બનાવીશું આ રીતે। તો મીડિયમ સાઇઝનો લુઓ બનાવી દેવાનો અને હવે આપણે એને વણીશું। બહુ પતલાય નહીં બનાવી દેવાના, આપણે મીડિયમ રાખવાના ઢેબરાને।
એટલે ખાવામાં એકદમ પોચા લાગે. તો તવી પણ ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે આને ઢેબરાને શેકી લઈશું. ગેસની ફ્લેમ બહુ ફૂલ નહીં રાખવાની, લો ટુ મીડિયમ ફ્લેમમાં જ આપણે ઢેબરાને શેકીને તૈયાર કરીશું. નીચેની બાજુથી સરસ એવું શેકાય છે એટલે આપણે આને પલટી દઈશું. હવે 1 ચમચી જેટલું આપણે તેલ લઈશું અને એની ચારે બાજુ અને વચ્ચે આ રીતે આપણે તેલ લગાવી દઈશું. જો તમારે બહુ વધારે તેલવાળા આ રીતે તળીને ના ખાવા હોય તો એકદમ ઓછા તેલનો ઉપયોગ કરીને આપણે તળી લેવાના. તો આ રીતે થોડું તેલ કાં તો થોડા ઘીનો આપણે ઉપયોગ કરી અને આ રીતે શેકી લઈશું. તમારે તેલની જગ્યાએ જો ઘીમાં શેકવા હોય તો પણ શેકાય, એનો સ્વાદ પણ સરસ આવે છે. હું અહીંયા તેલનો જ ઉપયોગ કરું છું. તો આ રીતે આપણે શેકી લઈશું ઢેબરાને. આ રીતે થોડું પ્રેસ કરીશું અને આને શેકી લઈશું. આ રીતે બનાવેલા ઢેબરા ખાવામાં અને ટેસ્ટમાં એકદમ અલગ લાગતા હોય છે. અને ચોક્કસથી જો તમે આ રીતથી બનાવશો ઢેબરા તો ઘરમાં બધાને જ પસંદ આવશે. જો તમને આ ઢેબરા બનાવવાની રેસીપી પસંદ આવી તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. હવે લાસ્ટમાં આપણે આ રીતે ઘી લગાવી દઈશું ઢેબરાની ઉપર. તો બસ આ ઢેબરું બનીને તૈયાર છે. તો આ રીતે બીજા બધા ઢેબરા બનાવીને હું તૈયાર કરી દઈશ.